હું છે હું છે ખબર નથી તમને? આ જોયું નહીં ઘરમાં દીકરો આખી રાત ન થાવતો, દીકરો બગડી ગયો છે, રખડેલ થઈ ગયો છે, પણ છે કઈ માં તરીકે એને કઈ ચિંતા છે? કઈ નહીં, આખો દિવસ ભક્તાણી બનીને હરે કૃષ્ણ આ ભગવાનનું નામ લે. એટલું જો દીકરામાં ધ્યાન દીધું હોત ને બા, તો આજે છે ને દીકરો સાચા માર્ગે હોત. સાચી વાત છે. એ મને એની ચિંતા છે. બોલ, ઊભી રહે. એટલે રાધા, એ રાધા, બેરી સાંભળ છે નહીં? બોલાવો ભક્તાણીને બોલાવો. એલી એ રાધા, બેરી સાંભળતી નથી પણ. હરે કૃષ્ણ. કેમ બોલાવી બા મને? બોલાવી? એ તારી આરતી ઉતારવા બોલાવી મેં. કેવી વાત કરો છો બા? મારી આરતી થોડી ઉતારવાની હોય. આખો દી માધવ 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 કરે છે, પણ ઓલા લાલાનું ધ્યાન રાખને. આખી રાત રખડે છે, ઘરમાં દેખાતો નથી. એ વંઠી ગયો સાતારા લાડને લીધે. હાવ હાસુ કેસ બા, હાવ હાસુ કેસ. આ વંશવેલો છે ને, આ રખડેલ થઈ ગયો છે. આ હંધુય છે ને તમારા કારણે. તમારા જરા વિચાર તો કરો. હશે ને આ ભક્તિ કરસ ને, એના કરતા એનામાં ધ્યાન રાખ અને એને પૂછ કે તું ક્યાં ગયો તો, ક્યાં રખડસ, કમાતો ધમાતો નથી, આખો દી રખડે છે. બા હજી તો લાલો મારો હાવ નાનો છે. હા દૂધ પીતો છે લાલો નહીં. આ બા બગાડવાના ધંધા છે, બીજું કાઈ છે નહીં. એને પૈણાવ્યો હોત ને તો એક છોકરાનો બાપ હોત. લ્યો, નાનો છે. સાચી વાત છે. હજી હું હાથ જોડીને ઊભી છે. એ બોલા ને, જા બરક ક્યાં બેરી. કોઈ અસર જ નથી. મને એવું જ લાગે છે. હરે કૃષ્ણ. હે કૃષ્ણ. હરે કૃષ્ણ. આવી ગયા હે? ગામમાં ચોવટ કરી આવ્યા, હવે અહીંયા બેહો. ગુડાવ. એટલે હું ગામમાં ચોવટ કરવા ગયો એમ? તઈ આ ઘરની ચોવટ કરતા ગામની ચોવટ હારી. ત્યાં શાંતિ તો મળે. શાંતિ ન મળે. એ તું છે ને બધાને જાણવા જાસ, જેમ આપણા ઘરનું જાણસ ને એમ. એટલે હું ગામમાં બધાનું જાણવા જાઉં છું. તઈ હે માધવ, હે મારા કાના, મારી ભક્તિમાં એવી ક્યાં ખોટ રહી ગઈ કે તે મને આવો કપાતર દીકરો આપ્યો. અરે હું તો તારી ભક્ત છું ને. અરે મેં તો સાચા હૃદયથી તારી ભક્તિ કરી છે. મારી મારી જેઠાણી, હા, મારો કપાતર દીકરો છે ને, એ બધા માટે મને દોષી ગણે છે. એ જગતના નાથ, મારા આધાર, મારા વાલા, અમારો દીકરો અવડે રસ્તે ચડી ગયો છે. એનું જીવન અંધકારમય થઈ ગયું છે. મારા વાલા, એમાં તું અજવાળું કર. અરે મેં હાચા મનથી તારી ભક્તિ કરી, એનું આ ફળ ન હોય મારા વાલા. આ બધાયની સામે તો હું ભોળી બનીને આમાં અંધુઈ કાઢી નાખું છું, પણ માધવ, એ જે બોલે છે ને, એ મારાથી સહન નથી થતું. આયા વાગે છે. અરે તારી ભક્તિ કરનાર તો હંમેશા ખુશ હોય ને, સુખી હોય ને, તો પછી મારી કેમ પરીક્ષા? વાલા, મારા દીકરાને હારા માર્ગે ચડાય, હારા માર્ગે ચડાય. બેન, તારી ભક્તિ વ્યર્થ નહીં જાય, પણ હા, એક વાત તું યાદ રાખજે કે જે પણ મનુષ્ય જન્મ લે છે ને, એણે પોતાના કર્મને આધારે સુખ અને દુઃખ તો ભોગવવા જ પડે છે. બેન, તું જરાય ચિંતા ના કર. તારા દીકરાને
સાચા માર્ગ ઉપર લાવવાની જવાબદારી હવે મારી છે. માધવ બેન, માધવ તમે બેન, તમારી ભક્તિ વ્યર્થ નહીં જાય. માધવ માધવ આ તો કે તમે તમે તમારા ભક્તોની સાંભળો છો. માધવ 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 રાધા, તો અહીંયા એકલી એકલી શું બોલે છે? હું તો તને ઘરમાં શોધતો હતો, તો તું અહીંયા બેઠી છે? ભગવાનના માધવના નામ લેતી હતી. રાધા, તારી માધવ પ્રત્યેની, આ દ્વારકાના નાથ પ્રત્યેની ભક્તિ એકદમ સાચી છે, અને તારી ભક્તિથી આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ છે. હું તો એમ કહું છું, તારી ભક્તિ એળે નહીં જાય. તું આ દ્વારકાનો નાથ છે ને માધવ, જે દ્વારકાનો નાથ લાલો, એ આપણા લાલાને જરૂર સુધારશે. મારી વાત સાંભળ, આ સમય આવવા નવા નહીં રહે. સમય બદલાશે અને આપણો દીકરો સાચા રસ્તે પાછો વળશે. હા. ચાલ ઊભી થા, ચાલ અંદર ઘરમાં. જુઓ સરખું જો લાલા દેખાય છે. હા બસ આવી ગયું લાલા લાલા. ઘર આવી ગયું. એક મિનિટ મોટા મમ્મી તમે લાલા લાલા શું કરવા બેઠો છે? આ ઇજ્જત કાઢે છે, ઘરની ઇજ્જત કાઢે છે બેટા. શું કર્યું છે મેં શું કર્યું? ના ના, તે કાંઈ નથી કર્યું. આ તારી માં ભક્તિમાં ગળાડૂબ હોય છે અને તું આવા રવાડે. નાલાયક, શરમ નથી આવતી? શરમ નથી આવતી? મોટા મમ્મી આ તમારી જે સલાહ શિખામણ જે છે ને હે એને બબુડું વાળો અને નાગવો ગજરામાં. અરે જ્યારે આવું ઘરમાં ત્યારે સલાહ શિખામણ બધી સારી સારી વાતો જ કહેતા હોય છે. આવી હાલતમાં ઘરમાં ન જા, તારી માં બહુ ચિંતા કરે છે. અરે અરે માં ચિંતા કરજે, હા. ભલન કરજે. મને એવું છે ચિંતા કરવી, તું કરે એનું કામ છે ચિંતા કરવાનું, કરજે. તું જા, અત્યારે જતો રહે હો. પછી હાજો થઈને આવજે. જા. એ નથી જવું. હા? નથી જાવું? કોનું કરજે? આ બધાનું. બધાનું નથી, લાલાનું કરજે. લાલાનું. લાલા. લાલો બાટલી મારતો હોય ને, હે જુગાર રમતો હોય ને, ત્યારે લાલાને ખબર હોય છે કે આ લાલાનું ઘર છે. અને જો આજે બોલ્યા ને, એ બોલ્યા બીજી વાર મારી સામુ આવીને આ ઘરની માથાકૂટ નહીં ખોલતા હો. હા. મારે છે ને આ ઘર જાય તેલ પીવા, મારી માં જાય તેલ પીવા. હા? અને તમારે જેવું હોય ને તો તમે જતા રહેજો ક્યાં? તેલ પીવા. બાકી આપણું કામ તો બરાબર જ રહેશે. હા, જે ઠઠું આવું છે ઠઠું રહેશે. ઘરમાં છે ને કોઈ પણ વ્યક્તિએ મને કઈ કહેવાનું નહીં. મારી મરજીથી જીવીશું. આઝાદ પંખી છે લાલો. શું છે? આઝાદ પંખી. શું પંખી? જા જા. એ શું છે? કઈ નહીં, કઈ શું નહીં. છે? કઈ નથી. ચાલ નીકળ. ચાલે જા. મને કહે છે, મને કોઈ કઈ કહેવાનું નહીં.
ઘર મારું છે, હું ઘરનો રાજા. હે, હું રાજા છું. રાજા બધા સરસ મારી રે કેવું કેવું કરતો તો. શારદા, એક વાત કહું બેટા, બોલો ને. આમ ગુસ્સો ન કર. હવે મને લાલાની ચિંતા થાય છે, એના પર ગુસ્સો ન થાવતો. અને આ રાધા પર એ ગુસ્સો ન થાવતો. એ આવે છે મારા સુધીરિયા પર. મારો હાળો એની બાયડીને કાંઈ કહી જ નથી શકતો. આ તમારી હોય એક જ જગ્યાએ અટકે છે. હે, આ ક્યારના એકની એક વાત મંડાણા છો, ખબર નથી પડતી બા તમને? સુધીરભાઈની વાંક કાઢે છે, વાંક ઓલી રાધાનો છે. ટીલા ટપકા કરી માળા લઈને આખો દિવસ હે હરી હે હરી હે હરી, બીજું કાંઈ કર્યું નથી. આ એટલું ધ્યાન દીકરા પર દીધું હોત ને તો દીકરો બગડ્યો ન હોત. કેવું કેવું બોલ્યું ખબર છે? આ બહાર બધા વચ્ચે કેવા ભવાડા કર્યા, 2 વાર તો જાડી બોલી ગયો. હા, પણ પીધા પછી એને જરાય ભાન દેશ કે કોને હું કેવું, કોની સામે બોલવું? બધી ખબર હતી, 2 વાર બોલ્યો જાડી જાડી. કોણ છે ભાઈ, કોણ? હે, કોઈના પણ ઘરમાં એમને ઘૂસી જ જવાનું એમ? હું લાલાનો મિત્ર છું, એને મળવા માટે આવ્યો છું. પણ ભાઈ, અમે તમને ઓળખતા નથી અને તમારે લાલાનું શું કામ છે? બા, કીધું તો ખરું કે મિત્ર છે, બરાબર છે, તું એનો મિત્ર જ લાગે. એટલે તને પણ એ હંધી લત હશે ને, જે એને છે દારૂ પીવાનો, જુગાર રમવાનો, હે સટ્ટા રમવાના, આ બધી લતો હશે ને, બીડી સિગરેટ પીવાનો. 1 નંબરનો ખરાબ છે, તું એના જેવો, એમ જ ને? એટલે તમારો કહેવાનો ભાવાર્થ એમ છે કે હું પણ મદિરા પાન અને જુગટું રમું છું, એમ જ ને? હા હા, એમ જ. હા, પણ ભાઈ આ તારી છે ને ધાર્મિક ભાષા છે ને એ બંધ કર. હા, આ વાતો બંધ કર અને તારો રસ્તો નાપને. પડને તારા રસ્તે લોહી પીતો. માતા, તમે જરાક બી ચિંતા ના કરો. તમારા દીકરા લાલાને સત્યના માર્ગ ઉપર લાવવાની સંપૂર્ણ જવાબદારી હવે મારી છે. એ મારો પરમ મિત્ર છે. તમે એમ જ માનો કે હું એનો કૃષ્ણ છું અને એ મારો સુદામા. જા ભાઈ જા, મળ્યો તાર ભાઈ બંધ. યાર, કેટલી વાર કીધું છે આ લોકોને, બાથરૂમ ને ડોલ ભરીને મૂકતા હોય તો ગમે ત્યારે જે મજા આવે એ કરે છે ઘરમાં. બાકી હતું તો આ પાછું સામે આવ્યો. એ ભાઈ, તું છે ને ગઈકાલનો મારા ઘરમાં પડ્યો છે અને શું કહે છે તું? તારી જાતને મારો મિત્ર ગણાવે છે એમ? હે, જો મારો મિત્ર રાઘુ છે, કાળીઓ છે, બોબડો છે, એટલે આ બધામાં તું કોઈ જગ્યાએ ફીટ થતો નથી. હે ભાઈ, એટલે તું છે ને, તું જા જા જઈને તારું કામ કર. જા, ખોટે ખોટો આવીને પડ્યો છે ઘરમાં, તો જા. ભલે, હું જતો રહીશ, પણ મેં સાંભળ્યું છે કે તું બહુ જ શક્તિશાળી છે. તારી માતાએ તારા ખૂબ વખાણ કર્યા છે મારી સામે. તો તું મારું એક નાનકડું કામ કરીશ? આ લાલો કોઈનું કામ કરશે એમ મને લાગે છે કે પીધો મેં નથી, તું પીને જ આવ્યો લાગે છે. હે, તને કહું છું, તું કોણ છે તને ઓળખતો નથી, તારી સાથે કઈ લેવા દેવા નથી, તો હું શું કામ તારું કોઈ કામ કરું? જાને ભાઈ, જતી હોય તો જાને જાને. એ યાર, તને સમજાતું નથી. મને લાગે છે કે આ છે ને ગાંડાની સાથે સાથે બેરોય છે. કાનપુરમાં હડતાલ છે, 2 મૂકું? હે, 2 મૂકું? ભાઈ જાને, મને શાંતિ લેવા દે ને ભાઈ. અહીંયા ઘરમાં જરૂર હોય તો નીકળ ને.
જો ભાઈ, હું તો એક રાહગીર છું, પણ હા, મેં તારી માતાને જોયા છે. તારી અંદર જે કંઈ પણ કુટેવ છે ને, એના લીધે તારી માતા રોજ આંસુ વહાવે છે. તું મારું એક કામ કરીશ? તારી આ કુટેવ છોડીને તારી માતાના આંસુ રોકી શકીશ? હું કેવી રીતે? મારી કોઈ વાત સાંભળતી નથી. એ તો શું, પણ ભાઈ આ ઘરમાં મારું કઈ કોઈને વખતું નથી. જો એ આખો દિવસ બસ ભજન કીર્તન, પ્રભુ હરે કૃષ્ણ બસ એમ જ કર્યા કરે છે આખો દિવસ, બીજું કઈ નથી કરતી. લાલા, તારી માતા તને કડવા શબ્દો કહે અને પછી જો તારી આંખમાં આંસુ આવે ને, તો પણ તારી માતાના હૈયે 100 ઘા વાગે છે. માતાનો પ્રેમ તો એક એવો દીવો છે કે જેને તું ગમે એટલા અંધકારમાં નાખશે ને, તો પણ એ તને પ્રકાશ જ આપશે. તું જે આ શરાબમાં સુખ શોધે છે ને, એ તો માત્ર ક્ષણભરનો ભ્રમ છે. તારી જનતાની આંખમાં તો તું જો, એમાં તારી ભવિષ્યની ચિંતાનું સત્ય છે. તું તારા માતા પિતાને નરાધમ ગણે છે ને, પણ એમના માટે તો તું હજુ નાનકડો માખણ ચોર કાનુડો જ છે. શું તું એમની સામે પાછો કાનુડો બનીને સામે નહીં આવી શકે? જ્યારે પણ તને આ મદિરા પીવાનું મન થાય ને, ત્યારે તારા હૃદયને પૂછજે કે આ પીધા પછી જો તારી માતાના હૃદય ઉપર પથ્થરનો ઘા વાગે અને એમાંથી રુધિર વહે, તો શું તું એ રુધિર પી શકીશ? भाई भाई कहेंगे आप, हे दोस्त, हे मित्र, हे ભગવાન 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 ક્યાં છો તમે? ભગવાન શું વાત છે બેટા? મને મને શું થયું? હું કહું, મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ જ નથી માં. અમે બહુ મોટી ભૂલ કરી નાખી માં, બહુ મોટી ભૂલ કરી મારા જીવનની. કઈ ભૂલની વાત કરસ તું? શું થયું છે?
સાચી વાત હતી બા કે તમે જ કહેતા હતા ને બધા કે હું અધર્મી છું, હું નરાધમ છું, વ્યસની માણસ છું. બધી વાત સાચી હતી માં. પણ મેં જ કોઈ દિવસ તમારી આ વાતને સાચી ન માની. તમે ખીજાતા હતા તો એની પાછળનો તમારા માતૃત્વ ભાવને જ ના સમજો મેં. ના તો એ માની મમતા સમજી કે જે માં પોતાના દીકરાને સમજાવવા માંગતી હતી. હંમેશા દારૂ, જુગાર, વ્યસન એની બહાર હું નીકળી જ ના શક્યો. ના નીકળી શક્યો. પણ માં, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તને ખબર છે આજે કોણ આવ્યું હતું? કોણ આવ્યો તો? દ્વારકાધીશ. એ દ્વારકાધીશ કે જેની તું ભક્તિભાવથી પૂજા કરે છે માં. હું વાત કરે છે? સાચે જ માં એને આપીને મને સમજાવ્યો. એને મને વાત કરી કે હું જે કરું છું ને એ બધું ખોટું છે. માં એ જીવનનું સત્ય નથી. હકીકતમાં તો હું મારા જીવનને નષ્ટ કરી રહ્યો હતો મમ્મી. પણ આજે જે આવ્યું છે ને તારી પાસે, માં એ જુગારી, લાલચુ કે એ લાલો નથી આવ્યો કે જે લાલો આ બધી વસ્તુમાં રચ્યો બચ્યો રહેતો હતો. મરી ગયો છે એ લાલો. પણ આજે એ લાલો આવ્યો છે કે જે લાલા માટે મારી માએ પથ્થર એટલા દેવ પૂજ્યા હતા. જે લાલા માટે થઈને મારી માએ આંસુડા સાર્યા હતા. એ લાલો આવ્યો છે માં તારી પાસે. એ લાલો આવ્યો છે. મને માફ કરી દે માં. બસ બેટા બસ. હાવ શાંત થઈ જા. અરે માનવ માત્ર ભૂલને પાત્ર. હે તારાથી ભૂલ થઈ ગઈ, તને એ વાતનો પસ્તાવો થઈ ગયો અને તું પાછો વળી ગયો. એ જ અમારી માટે અંધુઈ છે. અને આમાંય મારો કાનો, મારો માધવ ક્યારેય ખોટું નહીં થવા દે. એ હર હંમેશ તારી હારે હશે. બેટા મેં તને જન્મ આપ્યો છે એટલે તું પાપ કર કે પુણ્ય, એ દરેક વસ્તુમાં હું તો તારી હારે જ છું. બસ બેટા, શાંત થઈ જા. શાંત થઈ જા બેટા. બા, કરેલી ભક્તિ છે ને એ ક્યારેય મિથ્યા નથી જાતી હો. માનું છું કે કાનાએ કીધું છે કે હું 1000 ગુના માફ કરી દઈશ, પણ 1001 ગુનો થાય ને ત્યારે હું ખુદ આવીશ. શું તમારી ભક્તિમાં તાકાત હશે ને? તો બા, મારા દીકરાને નરાધમ, દારૂડિયો આવા બધા શબ્દો કહેતા હતા ને તો માનું છું કે એ સમયે તમે મારા દીકરાને જે કીધું એ હંધુય સાચું હતું. પણ હવે મારો લાલો એ માર્ગમાંથી પાછો વળી ગયો છે. માનું છું કે પાપને નફરત કરવી જોઈએ, પાપીને નહીં. બા, મારા લાલાને હવે તમે નફરત નહીં કરતા, કારણ કે એણે અંધકારમય જીવનને છોડીને અજવાળા બાજુ પગથિયા માંડી લીધા છે. એટલે જ ગીતામાં કીધું છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્થાંત સારા કર્મો કરનાર માનવી ક્યારેય દુર્ગતિને પામતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અત્યંત દુરાચારી માણસ જો અનન્ય ભાવથી મારું સ્મરણ કરે ને તો હું એને સાચો માર્ગ બતાવું છું. સાચી વાત છે. આજથી આપણા કુટુંબમાં કોઈ પણ પ્રકારનું મેણું નહીં હોય. બસ
બધા જ સભ્યો કૃષ્ણમય ભક્તિમાં જ હશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.